હેલો, વેલકમ ટુ નુપાસ કિચન. જો કાજુ અને પનીર ઘરમાં હોય તો આ એટલું સરસ કાજુ પનીરનું રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક તૈયાર થઈ જાય છે અને વાર પણ નથી લાગતી. અને જો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેક્સચર તૈયાર થયું છે. બહારનું અનહાઇજેનિક ખાવું એના કરતાં ફટાફટ બની જાય છે. તો ચાલો આપણી રેસીપી શરૂ કરીએ. તો મેં 1 કપ કાજુ લીધું છે. એમાંથી અડધો કપ મેં કાજુ પલાળી દીધા છે કેશ્યુ ક્રીમ માટે, અને 1/2 કપ જેવા કાજુ તળી લીધા છે. સાથે 1/2 કપ જેવું પનીર પણ મેં તળી લીધું છે. બહુ કડક નહીં તળવાનું, આછું પાતળું તળી લેવાનું. જો આ રીતે નાના નાના પીસીસ કરીને તળી લેવાના છે. હવે વધારાનું તેલ મેં કાઢી લીધું છે એક તરફ. હવે આપણે તેમાં આખા મસાલા એડ કરીશું. લવિંગ, બે લીફ, સિનેમન અને થોડું જીરું એડ કર્યું છે. આખા મરી પણ ઉમેર્યા છે. હવે તેમાં ઝીણા સમારેલા 2 કાંદા મેં ઉમેરી દીધા છે. તમે ઈચ્છો તો કાંદાની ગ્રેવી પણ એડ કરી શકો, પણ એનું ટેક્સચર એટલું સરસ નહીં આવે. આ એકદમ ઝીણા સમારેલા કાંદા ઉમેરશો ને તો એટલું ફાઇન શાક તૈયાર થશે. તો મેં કાંદા ઉમેરી દીધા છે. હવે કાંદાને આપણે સરસ સાંતળવા દઈશું. સાથે મેં 1 ટીસ્પૂન લસણની પેસ્ટ અને 1 ટીસ્પૂન લીલા આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરી છે. લીલા આદુ મરચાં તમે ન ખાતા હોય તો સ્કીપ કરી દેજો. હવે કોરા મસાલામાં આપણે કાશ્મીરી મરચું, લાલ મરચું, ધાણા જીરું અને હિંગ ઉમેરી છે. સ્વાદ મુજબ મીઠું ઉમેર્યું છે. બધું સરખું મિક્સ કરી અને આપણે સરસ કાંદા ચડે ત્યાં સુધી આપણે આને સરસ સાંતળવા દઈશું. સરસ સંતળાય સાથે આપણે અડધું ટામેટું પણ મેં એડ કર્યું છે. તમે ઈચ્છો તો ટામેટું વધારે એડ કરી શકો છો. મેં અડધું ટામેટું જ એડ કર્યું છે. હવે આ ગ્રેવીને સરસ સાંતળવા દેવાની. તેમાં અડધું કપ પાણી ઉમેર્યું છે, જેથી એ સરસ ચડી જાય. હવે આ ગ્રેવીને ઢાંકી અને આપણે મિક્સરને ઢાંકીને સરસ થવા દઈશું. તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી દરેક વાનગીનું નોટિફિકેશન મળતું રહે તમને. જો ઢાંકીને થઈ ગયા પછી આપણે ખોલીને જોયું તો ગ્રેવી એકદમ સરસ, કાંદા અને ટામેટાં એકદમ સરસ એકરસ થઈ ગયા છે ચડીને. હવે મેં વિડીયોના શરૂઆતમાં કીધું હતું એમ કાજુ મેં પલાળી લીધા હતા પાણીમાં, તેને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી દીધા છે, જેથી આવું કેશ્યુ ક્રીમ તૈયાર થશે. તે આપણે 1 વાડકી જેવું મેં ઉમેરી દીધું છે. અને ઘરની જ મલાઈ 1 થી 1.25 ચમચો મેં ઉમેરી છે. 1 ટેબલ સ્પૂન જેવી. આપણા ઘરના દૂધમાંથી જે મલાઈ નીકળે એ જ મેં ઉમેરી છે. જુઓ એકદમ સરસ ટેક્સચર આવી ગયું છે. એકદમ માર્કેટ સ્ટાઇલ ક્રીમી ટેક્સચર આવી ગયું છે આ ગ્રેવીનું. અને મીઠું પણ આપણે ચેક કરી લઈશું. હવે તેમાં આપણે ફ્રાય કરી રાખેલું પનીર અને કાજુ ઉમેરી દઈશું. તેલ પણ એકદમ માપસર પડ્યું છે. છેલ્લે 1 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરી દઈશું આપણે. ગરમ મસાલો પહેલાં નહીં ઉમેરવાનો, નહીંતર શાકનો કલર થોડો શ્યામ થઈ જશે, એટલે એને છેલ્લે જ ઉમેરવાનો. ગરમ મસાલો ઉમેરાઈ ગયો છે. હવે છેલ્લે થોડી કસૂરી મેથી આપણે હાથથી મસળીને તેમાં ઉમેરી દઈશું. નોર્થ ઇન્ડિયન કુઝિનમાં કસૂરી મેથીનો સ્વાદ ખૂબ સરસ આવતો હોય છે, તો તે જરૂરથી ઉમેરજો.
જુઓ એકદમ પરફેક્ટ ટેક્સચર આવી ગયું છે અને હોટલ સ્ટાઇલ જ લાગી રહ્યું છે. કોઈ કહે નહીં કે તમે ઘરે બનાવ્યું છે. છેલ્લે આપણે ફ્રેશ લીલા ધાણાથી ગાર્નિશ કરી અને નાન, રોટી કે રાઈસ સાથે ગરમા ગરમ સર્વ કરીશું. જો મારી રેસિપી ગમી હોય તો કમેન્ટમાં જરૂરથી લખજો. અને આ એકવાર ટ્રાય કરવા જેવું છે. એકદમ હેલ્ધી અને હાઇજેનિક બનશે. ઘરે જ બનાવવાનો આગ્રહ રાખો. બહારનું મોંઘું અને અનહાઇજેનિક ખાવા કરતાં ઘરે જ બનાવવાનું પ્રિફર કરું છું હું તો. ચાલો ત્યારે ફરી મળીશું. આવજો. ગરમીમાં તમારું ધ્યાન રાખજો.